ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત, જય માતાજી, જય વત્સરાજ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં? જો કે આપણો વ્લોગ જોતો હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ. સવારમાં જો અહીંયા આવી આવેલું શું કહેવાય, પાથરી કંતાનીયું ફોન જોવે, કામ કરવું નથી ભાઈ. બોલો ક્યાં યાર મૂકવા જવા આવા લોકોને? એવું બધું હે ભાઈ. ને આપણે આવી ગયા આપણી બીજી વાડીએ, જ્યાં કાલે આપણું થ્રેસર ચાલુ કર્યું હતું ત્યાં. અત્યારે ભાઈ હે ને, અત્યારે તો હવા છે એટલે પાથરા નીકળે નહીં ભાઈ. એટલે આપણે કાંધું ને પાલોન જે નીચે છે આ બાજુ, એ કાઢવાનું કામ ચાલુ કરવાનું છે અત્યારે. તો આ બાજુ માણસો છે આપણા, અને બધું ભેગું કરવાનું ચાલુ છે. હમણાં પાલો ભેગો થઈ જાય એટલે પહેલાં તો આપણે આ થ્રેસરને અહીંયા બદલાવવાનું છે. અહીંયા બદલી જાય એટલે પછી આપણે ચાલુ કરવાનું છે ધીમું ધીમું. ચાલો ભાઈ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. બાકાજી કે હમણાં ચાલુ કરીએ ભાઈ. આ બધું ભેગું થઈ જાય ને કાંધો ને પાલો, એટલે એક જગ્યાએ પછી આપણે ધીમું ધીમું ચાલુ કરીએ ભાઈ. ને બપોરનો સમય થઈ જાય, હરખો તડકો નીકળે જાય ને એટલે પછી આપણે પાથરા કાઢવાનું ચાલુ કરવાનું હોય 2-3 વાગ્યાથી. અત્યારે તો નહીં નીકળે 11-12 વાગ્યા સુધી, કારણ કે રાતે ઝાકળ પણ બહુ આવી છે એટલે એવું બધું હે ભાઈ. So shafting is the fit in mini tractor. હરખી કરજો ને નીકળે જાય ને બટા છૂટીઓ બોલે જાય ને કાં જ કરે તેની મેં હાલે આફળો નીકળે જાય તો ઊભે જાય ત્યારે પાછી કરી દેવે, બીજું કામ હોય. અરે આવા આવતું વિજયભાઈ મોટું ટ્રેક્ટર લઈને આવ્યો છે, માંડવી નાખવાની છે ને એટલે. થ્રેસર બેસર ભાઈ લગાડી દીધો. હા, હમણાં ચાલુ કરવાની વાર છે હવે. દાળિયા બધા કમ્પ્લીટ તૈયાર છે, હમણાં જોરીઓ ભરાઈ જાય એટલે આપણે હે ને પેલા કામ કાઢવાનું. હેલા હું ભૂલે ગયો, માંડવી ને તે પાલો કાઢવાનો કહેવાય હે ને, કાંધું. પેલા પાલો કાઢવાનો છે પછી કાંધું કાઢવાનું છે, એવું છે ભાઈ. અજયભાઈ ચા પી લઈએ આપને? હા, ચાય બોલો, ગરમા ગરમ ચાય. માણસો ભાઈ બધા ચા પાણી પીવા બેસી ગયા. પાલામાંથી ભાઈ હે ને થોડોક હજી તો અડધો કાઢ્યો હે. આવી રીતના કંઈક માંડવી નીકળે છે. જો કાકરા આવે છે થોડા થોડા, થોડા નહીં એમ તો જાજા આવે. માંડવીનો કલર કંઈક મારી જેમ બહુ ક્યુટ થઈ ગયો છે. બાકી અંદર બીમાં કોઈ જાતનો વાંધો નથી. આ તમે જોઈ શકો મિત્રો. એવું હે. અને મગોટાની ભાઈ વાત કરીએ તો મગોટાનો ઢગલો ભાઈ થોડોક થયો હે. જો આ બાજુ માર દે ભાઈ, ખપારી માર દે ભાઈ. વારે વાહ, કામનો માટી તો ભાઈ આ એક જ છે અમારે. અમીરા ભાઈ ખોટું બોલવું, ટલ્લા મારવા વાળા માણસો છે. અહીંથી આ એટલામાં જો ચોખ્ખું થઈ ગયું હે પાલો. આ એકાદી મોટલી છે ને ઓલી બાજુ 2-3 મોટલી છે ને હવે આ બાજુ આપણે પાલો કાઢવાનો બાકી છે ભાઈ. જો આ બાજુથી અહીંયા બપોર પછી આપણે આ સાઈડ માંડવાનું રીહે ઓપનર. તો એવું હે ગાઈસ. બપોર પછી નહીં, લગભગ તો અત્યારે જ હમણાં ફેરવવું જોઈએ, કારણ કે વાવડો બદલી જાય થોડીક જ વારમાં. તો એવું હે ભાઈ, બદલાવી નાખીએ હમણાં થોડીક વારમાં. જો વાવડો બદલી જાય ને તો ઓપનર પાલો ને કાંધું બે નીકળી ગયું હે ભાઈ કમ્પ્લીટલી. અને આપણે હવે થ્રેસર લઈને ભાગવાનું છે ઘરે, કારણ કે ઘરે આપણે પાથરા પડ્યા છે ને ત્યાં કાઢવાની છે માંડવી. બરાબર ને અજયભાઈ? એવું હે ભાઈ. અહીંયા આટલો ઢગલો થયો છે મગોટાનો. કાંધું બાંધું બધું કમ્પ્લીટ કાઢી નાખ્યું છે. પાર્ટી આપણું છે ને થ્રેસરનું ઊંચું ચડાવી લીધું છે. ને હવે આપણે છે ને 2 ટ્રેક્ટરો લઈ અને નીકળી જવાનું છે ભાઈ સીધું ઘરે. ઘરે આપણે હવે છે ને માંડવી 2 વાગ્યાથી બપોર પછીથી કાઢવાની છે. હાલો ભાઈ, હવે સીધા મળીએ ઘરે જઈને.
રાતના ભાઈ 12:30 થઈ ગયા છે અને પેટ પૂજા કરવાનો સમય થઈ ગયો है। तो હવે આપણે સીધા બપોર પછી મળીએ। सो गाइस हमने तो खाना खा लिया है, अपने ट्रैक्टर को भी खिलाना पड़ेगा, इसलिए यहाँ पे डीजल डालने का काम चल रहा है। विजय भाई आ रहे हैं, चलो डाल देते हैं इसमें डीजल। અત્યારે શું કરવાનું છે અજયભાઈ? આપણે માંડવી કાઢવાની છે। કોઈ આ પેલી આ માંડવી મિત્રો કાઢવાની છે આપણે અત્યારે। આ પાથરા જો અહીંયા નીચે પડ્યા છે એ, તો સાના મુના આપણે પાથરા કાઢવાનું ચાલુ કરી દઈ। 2 વાગ્યા હે તો ચાલો ગાઈસ અમે હે ને થ્રેસર ચાલુ કરીએ હે ભાઈ। જાજુ ખોટી નથી થવું તો ચાલો મળીએ હવે ફ્રી થઈને થોડીક વાર પછી। 3 વાગે ચા પીએ ત્યારે। ફાઇનલી ગાઈસ આપણે જે અહીંયા પાથરા પડ્યા હતા, જે ઢગલો ઠાવકો ઘેરાવામાં જે ઢગલો પડ્યો હતો ને એ બધું કમ્પ્લીટ નીકળી ગયો છે। હવે આપણે છે ને એમાંથી જે પાલો નીકળ્યો એ કાઢવાનો છે અને થોડું ઘણું 4-5 મોટલી કાંધો નીકળ્યું એ કાઢવાનું છે। તો એવું હે ભાઈ, જો આ બાજુ થ્રેસર બંધ કરે ને ભેગું કરવાનું કામકાજ હાલે। માણસો બધા ટ્રેક્ટર આડા હે એટલે તમને જરાક નહીં દેખાય। દારૂ હમણાં એ બાજુ જઈને બતાવવા તમને। પાલો ટૂંકમાં ભાઈ નીચેથી હે ને બધો ભેગો કરે છે। જો આ બાજુ હમણાં પાલો ભેગો થઈ જાય પછી આપણે પાછું થ્રેસર ચાલુ કરવાનું છે ભાઈ, એવું હે। હરીખું કામ ભાઈ, હરીખે હારમણી મારજો। તાજી હું આવડે ને કોઈ હારમણી, તાજી હારમણીમાં તો કોઈ ન આવડે સિરિયસલી। ભાઈ એવું બધું હાલે હમણાં હે ને હારમણા મારી મારીને બધા ભેગું કરી નાખે, ભેગું થઈ જાય ને પછી આપણે હે ને થ્રેસર ચાલુ કરવાનું છે ભાઈ। તો ફાઇનલી ગાઈસ આપણે પાલો કમ્પ્લીટ કાઢી લીધો। જો આટલા આખાઈમાં હતો એ જોઈ લ્યો, પાલો કમ્પ્લીટ ભાઈ નીકળી ગયો હે બરોબર। કાંદું થોડુંક રહ્યું હે આ બાજુ જોઈ લ્યો। હવે એ આપણે ભાઈ કાઢવાનું છે કાલે સવારે, તો એવું હે। તો અત્યારે ભાઈ માણસો વયા ગયા છે કારણ કે ટાઈમ થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે। તો ભાઈ હવે બીજું કામકાજ આપણે કાલે સવારે કરવાનું છે। સવારે જે રીતના વાવડો રહે, જે રીતના ઝાકર આવી છે કે નહીં એ પ્રમાણે કામકાજ બધું સવારે થાય। હવે આજનો વ્લોગ અહીંયા કરીએ પૂરો, મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજી ઘેરે। ત્યાં સુધી બાય બાય ને જય માતાજી, જય વસરાજ।